હેલો દોસ્તો, સ્વાગત છે એક નવા વિડીયોમાં. હવે આપણે જોઈએ કે જેમને ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ માટેનું ફોર્મ ભર્યું હોય એસીપીડીસી 2026નું, તો એની અંદર તમારું જે છે એ પ્રોવિઝનલ મેરિટ રેન્ક આવી ગયો છે અને તમારી ચોઇસ ફિલિંગ પણ જે છે મોક રાઉન્ડ માટેની એ સ્ટાર્ટ થઈ ગયેલી છે. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે તમે કઈ રીતનું રેન્ક ચેક કરી શકો છો, કઈ રીતના તમે મોક રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ કરી શકો છો, અને જેમને ચોઇસ જે છે ચોઇસ ફિલિંગનો ઓપ્શન નથી આવતો તેમનું શું કારણ છે. તો એમની પણ જે છે એ રેન્ક 0ની પીડીએફ આવી છે કે ભાઈ તમારા શું પ્રોબ્લેમને લીધે તમારે જે છે રેન્ક નથી આવ્યો કે ચોઇસ ફિલિંગ નથી આવતી, એ પણ આપણે જોઈશું. બરાબર. અને જે છે આ ચોઇસને લોક કરવાની છે કે નથી કરવાની અને ચોઇસ ફિલિંગ કઈ રીતને કરવી, બધી પ્રોસેસ આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયો તમે પૂરો જોજો, તમને ક્લિયર ખબર પડી જશે. હવે સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે જેમને રેન્ક નથી આવી અને જેમને ચોઇસ ફિલિંગનો ઓપ્શન નથી આવતો તેમનું શું કારણ છે. તો જેમને પણ રેન્ક નહીં આવી હોય અને ચોઇસ ફિલિંગનો ઓપ્શન નથી આવતો એમનું જે નામ જે છે આ પીડીએફમાં હશે, રેન્ક 0 પીડીએફમાં. તો આમાં તમારું નામ હોય તો તમારે ખાસ આમાં સર્ચ કરી લેવાનું છે, જોઈ લેવાનું છે, અને આ પીડીએફની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. તો અહીંયા તમે આવશો ને જો તમારું આમાં નામ છે તો તમારે ખાસ જોઈ લેવું કે તમારું શું કારણથી તમારી રેન્ક નથી આવી. તો જેમ કે અહીંયા તમારું નામ હશે, બરાબર, જેમ કે આમનું અહીંયા નામ છે અને એમને રેન્ક 0 છે અને શું કારણ છે તો એમને અહીંયા રિમાર્ક્સમાં લખેલું છે. જેમ કે અહીંયા તમે જો કે રેન્ક 0 ડ્યુ ટુ ઓરિજિનલ માર્કશીટ વોઝ નોટ અપલોડેડ એન્ડ નો સાઇન એન્ડ સ્ટેમ્પ ઓન ઇન્ટરનેટ કોપી. કે ધોરણ 10ની જે માર્કશીટ જે છે એ અપલોડ ઓરિજિનલ નથી કરી, અને જો તમે ઇન્ટરનેટવાળી કરી છે અને એમાં જો સ્કૂલના સાઇન અને સ્ટેમ્પ નથી તો એ તમારું વેલિડ ગણાશે નહીં. તો માટે તમારો આ ઇશ્યુના લીધે રેન્ક 0 છે, બરાબર છે, મતલબ રેન્ક નથી આવી અને ચોઇસ ફિલિંગ પણ આવતી નથી. તો આનું સોલ્યુશન એક જ છે કે મેં જે તમને ફોર્મ સુધારા માટેનો જે વિડીયો બનાવેલો છે, જે ગૂગલ ફોર્મ ભરવાનું છે, તો એ ગૂગલ ફોર્મ ભરીને તમે એમાં ઓરિજિનલ માર્કશીટ અપલોડ કરીને તમે જે છે આ ઓપ્શન મતલબ કે તમારું જે સોલ્યુશન કરી શકો છો. બાકી એના વગર કોઈ સોલ્યુશન છે નહીં. ડાયરેક્ટલી ફોર્મની અંદર એડિટ નહીં થાય, તમારે ગૂગલ ફોર્મ ભરવાનું રહેશે. હવે ગૂગલ ફોર્મ કઈ રીતનું ભરવું એ મેં ઓલરેડી વિડીયોમાં સમજાયેલું છે, એમાં ખાસ રેન્ક 0નું પણ એમાં સમજાયેલું છે કે જેમને પણ રેન્ક 0નો પ્રોબ્લેમ છે ડ્યુ ટુ જે આપણી ઓરિજિનલ તમારી જે માર્કશીટ છે ધોરણ 10ની એ, બરાબર. બીજું અહીંયા ઘણા બધા રીઝન હોઈ શકે, જેમ કે ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન છે, બરાબર. પછી રેન્ક 0 ડ્યુ ટુ એસએસસી માર્કશીટ નોટ રીડેબલ, જો અહીંયા એ પણ રીઝન છે. તો ઘણા બધા શું કરે છે કે એવી મતલબ કે ફોટો ક્લિયર ના હોય એવો ફોટો એમાં મતલબ પીડીએફ બનાવીને અપલોડ કરી દે, તો એમણે ફરીથી પાછી જે છે એ માર્કશીટ એને અપલોડ કરવાની છે. અને બીજી વસ્તુ કે જો તમે ધોરણ 10 પાસ 2 થી 3 ટ્રાયમાં જેટલા પણ ટ્રાયમાં કર્યું હોય અને તમે એક જ માર્કશીટ અપલોડ કરી હશે તો પણ તમારો પ્રોબ્લેમ હશે, તમારે એના માટે પણ એક ગૂગલ ફોર્મ ભરવું પડશે, બરાબર. અને એમાં તમારે બધી માર્કશીટની એક સિંગલ પીડીએફ બનાવીને એને અપલોડ કરવાની રહેશે, તો તમારી જે છે ચોઇસ ફિલિંગનો ઓપ્શન થોડા દિવસમાં આવી જશે અને તમે ચોઇસ ફિલિંગમાં કરી શકશો. તો જે પણ રીઝન છે તમારે અહીંયા ખાસ જોઈ લેવું અને બરાબર, અને એ ગૂગલ ફોર્મ તમારે ભરી દેવાનું છે જો તમારે ધોરણ 10ની માર્કશીટના લીધે પ્રોબ્લેમ છે તો, બરાબર. તો એ તમે ખાસ જે છે ગૂગલ ફોર્મ ભરી દેજો. એ ગૂગલ ફોર્મ કઈ રીતના ભરવું, ગૂગલ ફોર્મની લિંક એ બધી તમને ડિટેલ્સ એ વિડીયોમાં તમને મળી જશે. ઓકે, તો આ પીડીએફ છે, એમાં તમે જોઈ શકો છો જેમનું પણ રેન્ક નથી આવતી અને ચોઇસ ફિલિંગ ઓપ્શન નથી આવતો હોય. હવે આપણે જોઈએ કે જેમને પ્રોબ્લેમ નથી તો એમને રેન્ક કઈ રીતનો જોવો અને એમને ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવી એ પ્રોસેસ હવે આપણે જોઈએ. એ રેન્ક જોવા માટે અને ચોઇસ ફિલિંગ કરવા માટે સૌપ્રથમ તો જે છે પહેલાં આ વેબસાઇટમાં આવવાનું છે. આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, બરાબર. અને તમે ખાસ કરીને જે છે ક્રોમ બ્રાઉઝર યુઝ કરો તો તમારા માટે બેસ્ટ રહેશે, જેની અંદર તમને બધું ક્લિયર તમને દેખાશે અને તમને ચોઇસ ફિલિંગ કરવામાં પણ ઇઝી રહેશે. તો આ વેબસાઇટમાં આવવાનું છે. એના પછી તમારે જે છે અહીંયા ક્લિક કરવાનું છે, ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન એસીપીડીસી 2026 પર. તમે જેવું એના પર ક્લિક કરશો અને પછી ઓકે કરશો તો તમારી સામે જે છે આ રીતનું ખુલી જશે. હવે તમારે અહીંયા જે છે તમારી યુઝર આઈડી પાસવર્ડ નાખવાનો છે, બરાબર છે. અહીંયા યુઝર આઈડી અને અહીંયા પાસવર્ડ, અને અહીંયા નીચે તમને અહીંયા જે કેપ્ચા દેખાય છે તમારે અહીંયા નીચે નાખવાના છે. અને એના પછી અહીંયા જે સાઇન ઇન ઓપ્શન છે એના પર અહીંયા ક્લિક કરવાનું છે. પછી તમારા સામે જે છે આ ટાઈપનું ડેશબોર્ડ આવશે, તો તમારે અહીંયા આના પર અહીંયા ક્લિક કરવાનું છે. તો અહીંયા તમે જોશો તમારી સામે બે ઓપ્શન આવશે ઓટીપી લેવા માટે. તો તમે ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર પર અહીંયા ઓટીપી લઈ શકો છો. જેમ કે અહીંયા આપણે મોબાઈલ નંબર સિલેક્ટ કરીશું, એના પછી નીચે ઓપ્શન છે સેન્ડ ઓટીપીનો અહીંયા, બરાબર. તો તમારે અહીંયા સિમ્પલ એના પર અહીંયા ક્લિક કરવાનું છે. તો તમારા મોબાઈલ નંબર ઉપર અહીંયા ઓટીપી સેન્ડ થઈ જશે અને એ ઓટીપી તમારે જે છે અહીંયા એન્ટર કરવાનો છે અને એના પછી તમારે અહીંયા લોગિનના બટન પર ક્લિક કરવાનું છે. એના પછી તમારે થોડું અહીંયા નીચે જવાનું છે અને અહીંયા તમારે જે છે માય એપ્લિકેશનની અંદર અહીંયા તમે જોશો તો તમારું જે છે આ રીતનું દેખાશે તમને કે એસીપીડીસી ગુજરાત ફર્સ્ટ યર ડિપ્લોમા આફ્ટર એસએસસી કાઉન્સિલિંગ 2026. તો એની અંદર તમારે જે અહીંયા કેપ્ચા દેખાય છે એ અહીંયા નાખવાના છે. એના પછી અહીંયા ક્લિક હિયર ટુ પ્રોસીડનો ઓપ્શન છે, એના પર અહીંયા ક્લિક કરવાનું છે. એના પછી તમારે અહીંયા જે પ્રોસીડનો ઓપ્શન છે અહીંયા એના પર અહીંયા ક્લિક કરવાનું છે. એના પછી જે છે તમારી સામે આ ટાઈપનું અહીંયા ડેશબોર્ડ આવશે. હવે તમારે આની અંદર જે છે પહેલાં તો તમારો રેન્ક જોઈ લેવાનો છે. તો રેન્ક જોવા માટે તમે અહીંયા જે કેન્ડિડેટ પ્રોફાઇલના ઓપ્શન પર ક્લિક કરીને પણ તમે જોઈ શકો છો, અને બીજું તમે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની પીડીએફ પણ આવી છે તો તમે એમાં તમારું નામ સર્ચ કરીને પણ તમે એમાં જોઈ શકો છો. ઓકે,
એ પીડીએફની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે ડાઉનલોડ કરીને એમાં પણ જોઈ શકો છો. અહીંયા તમે કઈ રીતના જોઈ શકશો તો એના માટે તમારે અહીંયા જે કેન્ડિડેટ પ્રોફાઇલનો જે પેલો ઓપ્શન છે એના પર અહીંયા ક્લિક કરવાનું છે અને એની અંદર તમને જે છે અહીંયા રેન્ક ડિટેલ્સની અંદર અહીંયા જે સ્ટેટ ફાઇનલ રેન્ક ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ એમાં તમને તમારો અહીંયા જે રેન્ક જે છે એ મળી જશે. ઓકે, તો જેટલો પણ તમારો જે રેન્ક આવ્યો હશે એ તમને અહીંયા દેખાડશે. ઓકે, તો આ રીતનું તમે સિમ્પલ જે છે તમે રેન્ક જે છે તમારો ચેક કરી શકો છો. હવે તમારે ફરી પાછું જે છે એ હોમ પેજ પર આવવાનું છે. તો હવે જે છે આપણે ચોઇસ ફિલિંગ કઈ રીતને કરવી એ પ્રોસેસ જોઈએ, પરંતુ એના પહેલાં હું તમને જે છે આખું ડેશબોર્ડ અહીંયા સમજાવી દઉં કે આ ડેશબોર્ડ શું કહેવા માગે છે. તો અહીંયા તમે જેમ કે અહીંયા જોશો કે ભાઈ ટોટલ અવેલેબલ ચોઇસમાં તમને જે છે જેમ કે અહીંયા 1132 છે. તો તમારા જે છે એ ફોર્મની અંદર અલગ અલગ હોઈ શકે છે, અમુકને આનાથી ઓછી પણ હશે. બરાબર, તો અહીંયા જેટલી પણ તમારા માટે અહીંયા ચોઇસ જે છે અવેલેબલ હશે એનું અહીંયા તમને સંખ્યા મળી જશે. જેમ કે અહીંયા 1132 ચોઇસ અહીંયા અવેલેબલ છે. એમાંથી મેં અહીંયા કેટલી ચોઇસ કરી છે મને અહીંયા ફિલ્ડ ચોઇસમાં બતાડશે, પરંતુ અહીંયા મેં હાલ કોઈ પણ ચોઇસ કરી નથી માટે અહીંયા મને 0 દેખાડે છે. એના પછી અનફિલ્ડ ચોઇસ કેટલી બાકી છે તમને અહીંયા દેખાશે. એના પછી તમને જે છે અહીંયા ચોઇસ લોકિંગ સ્ટેટસ તમને દેખાડશે, તો એમાં તમારે જે છે હાલ અનલોકડ રહેશે. અને બીજી વસ્તુ એ છે કે તમારે ચોઇસ ફિલિંગ કર્યા પછી તમારે જે છે ચોઇસને લોક કરવાની જરૂર છે નહીં, એ ઓટો લોક થઈ જશે. ઓકે, જો તમે એને લોક કરશો તો તમારે અહીંયા લોકડ દેખાશે, પરંતુ તમારે લોક કરવાની જરૂર છે નહીં, એ ઓટો લોક થઈ જશે. ઓકે, લોક કરવું એ ફરજિયાત નથી. હવે જે છે આપણે ચોઇસ ફિલિંગ કઈ રીતને કરવી એના માટે આપણે જોઈએ, પરંતુ તમે કેટલી તમારા માટે ચોઇસ અવેલેબલ છે એ જોઈએ. તો તમે કઈ કોલેજમાં અને શેમાં ચોઇસ કરી શકો છો એ જોવા માટે તમારે પહેલાં જે છે અહીંયા અવેલેબલ ચોઇસનો ઓપ્શન છે એના પર અહીંયા ક્લિક કરવાનું છે. પર ક્લિક કરશો એટલે તમારી સામે જે છે અહીંયા અવેલેબલ જેટલી પણ ચોઇસ હશે તમને અહીંયા દેખાશે. તો તમે અહીંયા નીચે જોઈ શકો છો કે 1 2 3 4 કરીને જેટલી પણ અહીંયા તમારા જે તમારી પાસે જે અવેલેબલ ચોઇસ હશે તમને બધી દેખાશે કે ભાઈ તમે આટલી કોલેજમાં અને સામે આટલા જે બ્રાન્ચ અથવા કોર્સની અંદર તમે એમાં ચોઇસ ફિલિંગ કરી શકો છો. ઓકે, તો જેમ કે અહીંયા તમને 1132 હતી તો એ બધી તમને અહીંયા દેખાશે કે ભાઈ તમે આટલી કોલેજમાં અને આટલા કોર્સમાં તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. ઓકે, તો તમારે જોવું છે તો તમે અહીંયા આવીને સિમ્પલ જોઈ શકો છો કે ભાઈ હું આટલી કોલેજમાં અને આટલા કોર્સમાં ચોઇસ ફિલિંગ કરી શકું છું. હવે એકચ્યુઅલીમાં આને ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવી, આ કોલેજને એડ કઈ રીતની કરવી એની પ્રોસેસ હવે આપણે જોઈએ. તો ત્યાંથી તમે જે છે ચોઇસ જોઈ લીધી કે તમે કઈ કોલેજમાં ચોઇસ ફિલિંગ કરી શકો છો. હવે એકચ્યુઅલમાં ચોઇસ ફિલિંગ કરવા માટે તમારે જે છે અહીંયા ચોઇસ ફિલિંગનો જે ઓપ્શન છે જે ન્યૂ કરીને દેખાય છે, તો તમારે એના પર અહીંયા ક્લિક કરવાનું છે. એના પછી તમારે જે છે અહીંયા પાસવર્ડ નાખવાનો ઓપ્શન આવશે. તો તમે જે પણ ફોર્મ ભરતી વખતે તમે જે તમારો પાસવર્ડ બનાવ્યો છે એ તમારે અહીંયા પાસવર્ડ નાખવાનો છે અને એના પછી તમારે અહીંયા સબમિટના બટન પર અહીંયા ક્લિક કરવાનું છે. તમે જેવું સબમિટ કરશો અને ઓકે બટન પર ક્લિક કરશો એના પછી તમારી સામે આ ટાઈપનું આવશે અને તમારે ફરી પાછો ઓટીપી જે છે અહીંયા જોઈશે. તો અહીંયા તમારે ફરી પાછો મોબાઈલ નંબર સિલેક્ટ કરી દેવાનો અને સેન્ડ ઓટીપીનો ઓપ્શન છે એના પર અહીંયા ક્લિક કરી દેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ફરી પાછું જે છે ઓટીપી અહીંયા સેન્ડ કરવામાં આવશે. એ ઓટીપી તમારે જે છે અહીંયા નાખવાનો છે અને એના પછી અહીંયા વેલિડેટ ઓટીપી બટન પર ક્લિક કરવાનું છે. તો જેવું તમે એના પર ક્લિક કરશો એટલે તમારી સામે જે છે આ ટાઈપનું ડેશબોર્ડ આવશે. હવે તમારે આમાંથી જે છે ચોઇસ ફિલિંગ કરવાની છે. હવે એ ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવી, એમાં કઈ રીતને કોલેજ સર્ચ કરવી, કઈ રીતને એને એડ કરવી, કઈ રીતને ડિલીટ કરવી, કઈ રીતને એ બધી પ્રોસેસ કરવી એ હવે આપણે જોઈએ. તો સૌપ્રથમ તમારે જે છે એ આની અંદર પહેલાં તો તમારે જે પણ કોલેજમાં એડમિશન લેવાનું હોય એ તમારે એક કોલેજને અહીંયા સર્ચ કરવાની છે. કોલેજ સર્ચ કરવા માટે અહીંયા જે બીજો ઓપ્શન છે ઇન્સ્ટિટ્યૂટનો, તમારે સિમ્પલ એના પર અહીંયા ક્લિક કરવાનું અને અહીંયા તમારે જે છે એ કોલેજનું નામ સર્ચ કરવાનું છે. બરાબર છે, જેવું કોલેજનું નામ જેવું જે છે કોલેજ લિસ્ટના પીડીએફમાં હતું એવું નામ તમારે અહીંયા સર્ચ કરવાનું છે. આ તમે જે છે એ ક્યાં આવેલી છે કોલેજ એ પ્લેસનું નામ પણ અહીંયા તમે સર્ચ કરી શકો છો. ઓકે, તો જેમ કે હું એક કોલેજનું અહીંયા નામ સર્ચ કરું છું, તો જો તમે અહીંયા સિટીનું નામ લખશો અથવા કોલેજનું નામ લખશો તો એ કોલેજ આવી જશે. જેમ કે અહીંયા મેં ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર જે છે એ સર્ચ કરી તો અહીંયા જે કોલેજ આવી ગઈ છે તો હું એને અહીંયાથી સિલેક્ટ કરી લઈશ. જેવી તમે એક કોલેજ સિલેક્ટ કરશો બરાબર, એટલે એની અંદર જેટલા પણ અહીંયા કોર્સ ચાલતા હશે બધા તમને નીચે અહીંયા દેખાશે. હવે એના પછી તમારે અહીંયા શું કરવાનું છે કે એક અહીંયા જે અહીંયા નીચે તમને એક ઇન્સ્ટિટ્યૂટ ટાઈપનો એક અહીંયા ચેકબોક્સ અહીંયા આપેલું છે, તો તમારે સિમ્પલ એના પર અહીંયા ક્લિક કરી રાખવાનું. તો જો તમે એના પર અહીંયા ક્લિક કરેલું રાખશો તો તમને ખબર પડશે કે ભાઈ તમે જે પણ અહીંયા કોલેજ સર્ચ કરી રહ્યા છો એ ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ. બરાબર, તો મેં અહીંયા જે કોલેજ સર્ચ કરી છે તો એની અંદર અહીંયા કેટલા કોર્સ ચાલે છે એ તમને અહીંયા દેખાડે છે. બરાબર છે કે આ જે તમને દેખાય છે બધા એની અંદર કોર્સ અવેલેબલ હાલમાં છે. અને બીજી વસ્તુ કે એની અંદર અહીંયા તમે જુઓ કે એની અંદર જે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં મેં અહીંયા જે ઉપર જે છે ચેકબોક્સમાં અહીંયા ટાઈપ જે ટિક જે છે કરી દીધું છે, તો એના કારણે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ટાઈપની અંદર લખેલું પણ આવે છે કે સ્ટેટ ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે. બરાબર, એટલે તમારે એ જે આના ઉપર જે છે અહીંયા મેં ટિક માર્ક કરી રાખો એટલે તમને ખબર પડે કે ભાઈ કોલેજ જે છે ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે. ઓકે, તો અહીંયા જે પણ અહીંયા કોર્સ અવેલેબલ છે અને એની અંદર અહીંયા જે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપની અંદર એ સ્ટેટ ગવર્મેન્ટ લખેલું આવે છે, મતલબ કે આ જે કોલેજ જે છે ગવર્મેન્ટ છે. ઓકે, તો સિમ્પલ તમે આ રીતની કોલેજ જે છે સર્ચ કરી લીધી. હવે તમારે આમાંથી જે છે કોર્સ એડ કરવાના છે. તો જેમ કે ભાઈ મારે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર જે કોલેજ છે એની અંદર મારે સૌથી પહેલી જે પ્રેફરન્સ છે
ઓકે, કે ભાઈ સૌથી પહેલાં મારે એડમિશન શેમાં જોઈએ છે, એમાં આટલા જે કોર્સ એમાં અવેલેબલ છે, બરાબર. તો એમાંથી મારે કઈ ચોઈસ જે છે એડ કરવી પહેલાં, બરાબર છે. તો જેમ કે ભાઈ મારે એની અંદર જે છે એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે આઈટી બ્રાન્ચ છે એમાં મારે એડમિશન જોઈએ છે. અને હવે બીજી વસ્તુ ખાસ યાદ રાખજો કે જે લોકોએ TFWSમાં જે છે એ એપ્લાય કરવા માગતા હોય અને જેમને ફોર્મ ભરતી વખતે આવકનો દાખલો અપલોડ કર્યો હોય અને એમને TFWમાં યસ આવતું હોય, તો એમને જે છે અહીંયા ઓપ્શન આવશે કે જેમ કે અહીંયા તમે જુઓ, જેમ કે અહીંયા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક અહીંયા આ રીતની બ્રાન્ચ છે પ્રોગ્રામ, બરાબર. અને બીજું અહીંયા તમે જુઓ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે છે TFWS છે. તો જેમને આવકનો દાખલો અપલોડ કર્યો હશે એમને આ રીતના 2 ઓપ્શન આવશે, જેમાં પણ TFWS અવેલેબલ હશે એમને, બરાબર. તો અહીંયા તમારે શું કરવાનું છે, જેમને TFWSમાં એપ્લાય કરવું હોય તો એમને પહેલાં TFWS વાળી સીટ જે છે એ એડ કરવાની, એના પછી TFWS વગરની, બરાબર. અને જેમને TFWS વગરનો મતલબ કે ઓપ્શન આવતો નથી તો એમને સિમ્પલ જે પણ ચોઈસ એમાં એડ કર્યું એ કરી શકે છે, બરાબર. પરંતુ જો તમે અહીંયા TFWSમાં એપ્લાય કરશો, અહીંયા એડ કરશો અને જો તમને TFWSમાં એડમિશન મળશે તો તમારી જે છે કોલેજ ફી માફ થશે, બાકી નહીં થાય, બરાબર. તો અહીંયા જે છે બંને આઈટીની જે છે અહીંયા મને ચોઈસ આવે છે, એક TFWS વાળી અને એક TFWS વગરની. તો હું અહીંયા શું કરું છું, પહેલાં જે છે TFWS વાળું એડ કરું છું અને આને એડ કરવા માટે સિમ્પલ સાઇડમાં અહીંયા ઓપ્શન છે એડ બટનનું, હું એમાં સિમ્પલ અહીંયા એડ કરી દઈશ. એટલે તમે અહીંયા જુઓ કે અહીંયા સાઇટમાં જે છે અહીંયા એક એડ થઈ ગઈ, બરાબર છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી TFWS. હવે મારે એવું થાય કે ભાઈ ચલો મને મારી ટાઈમ ઓછી પડે, મને TFWSમાં એડમિશન ના મળે, તો હું શું કરું કે એની એ જ બ્રાન્ચ અને TFWS વગરનું એડ કરી દઉં એમાં, બરાબર છે. તો એને એડ કરવા માટે સિમ્પલ અહીંયા એડનું ઓપ્શન છે, એના પર અહીંયા ક્લિક કરું તો અહીંયા 2 મારી એડ થઈ ગઈ કે ભાઈ એક આઈટી જે છે TFWS વાળી અને બીજું TFWS વગરની, બરાબર. એટલે કે જો મને TFWSમાં એડમિશન ના મળે તો મને ડાયરેક્ટ પણ એમાં એડમિશન મળી શકે, બરાબર. હવે ચાલો મને એવું થાય છે કે ભાઈ ચલો મને આઈટી તો બરાબર મેં એડ કર્યું, ભાઈ આઈટીમાં પણ ના મળે તો મારે શેમાં લેવું, તો ચલો મારે ભાઈ સિવિલમાં લેવું છે. તો સિવિલમાં લેવું છે તો અહીંયા પણ મને 2 ઓપ્શન દેખાય છે, ભાઈ સિવિલ એન્જિનિયરિંગ એક TFWS વાળું અને એક TFWS વગરનું. તો હું શું કરીશ, પહેલાં તો TFWS વાળું એડ કરીશ, તો અહીંયા એના એડ પર અહીંયા સિમ્પલ ક્લિક કરીશ. એટલે તમે અહીંયા સાઈડમાં જુઓ ભાઈ મારી એ જે કોલેજ એમાં એ જે ચોઈસ એડ થઈ ગઈ. બીજું મારે સિવિલ ડાયરેક્ટ પણ એડ કરવું છે જે TFWS વગરનું છે, તો એ સિમ્પલ એના પર એડ કરીશ તો એ પણ અહીંયા એડ થઈ ગયું, ઓકે. તો તમે આ રીતના અહીંયા એડ કરી શકો છો. તો અહીંયા તમે જુઓ કે ભાઈ મારી આ રીતની આટલી ચોઈસ જે છે થઈ ગઈ. હવે મને એવું થાય છે કે ભાઈ આ જે ચોઈસ મેં જે છે આ કોલેજની કરી, હવે મારે કોઈ બીજી કોલેજ સર્ચ કરીને કરવી છે, તો તમે સિમ્પલ શું કરો, અહીંયા આ જે કોલેજ હતી એના બદલે તમે અહીંયા બીજી કોલેજ સર્ચ કરો અને એને સિલેક્ટ કરો. એટલે તમારે એ કોલેજમાં જે પણ કોર્સ અવેલેબલ હશે તમે અહીંયા સાઈડમાં અહીંયા આવી જશે, બરાબર છે. તો જેમ કે મેં જે છે અહીંયા KD પોલિટેકનિક પાટણ સિલેક્ટ કરી, તો એમાં અહીંયા તમે જુઓ કે ભાઈ એમાં પણ અલગ અલગ જે પણ કોર્સ અવેલેબલ છે અહીંયા આવી ગયા. તો એમાંથી હું જે છે એડ કરી શકું છું, ઓકે. જેમ કે મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ પહેલાં હું TFWS વાળું એડ કરું, બરાબર. તો હું સિમ્પલ એના પર અહીંયા એડ પર ક્લિક કરીશ એટલે એડ અહીંયા નીચે થઈ ગયું. એના પછી હું જે છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડાયરેક્ટ જે બ્રાન્ચ છે એ પણ અહીંયા એડ કરી શકું, તો હું સિમ્પલ એના પર એડ કરીશ તો અહીંયા એડ થઈ જશે, ઓકે. તો આ રીતનું તમે જે પણ કોલેજ તમારે સર્ચ કરવી છે તમે અહીંયા કોલેજ સર્ચ કરો, એને સિલેક્ટ કરો અને એમાં સિમ્પલ જે છે તમે એડ પર ક્લિક કરતા જાવ એટલે તમારી કોલેજ જે ચોઈસ જે છે સાઇટમાં એડ થતી જશે. તો અહીંયા તમે જુઓ કે અહીંયા મારી 6 જે ચોઈસ જે છે મારી એડ થઈ ગઈ છે, ઓકે. હવે એવું થાય કે ભાઈ ચલો મેં આટલી ચોઈસ કરી, બરાબર. હવે તમારે જેટલી પણ અહીંયા અવેલેબલ ચોઈસ જેટલી પણ હતી, બરાબર, એટલી તમે અહીંયા કરી શકો છો. તમારે જેટલી પણ 10, 15 કોલેજ, 20, 25, 50, 100 જેટલી પણ અહીંયા ચોઈસ કરવી છે તમે કરી શકો છો, ઓકે. હવે એવું થાય કે ભાઈ આ જે મેં ચોઈસ એડ કરી છે સાઇટમાં, બરાબર છે, આ બધી મેં, હવે આને એવું છે કે ભાઈ ચલો મારે મેં જે અહીંયા પહેલી જે ચોઈસ એડ કરી છે આ મારે નથી કરવી, અથવા એવું થાય કે ભાઈ મેં જે છેલ્લી જે KD પોલિટેકનિક જે પાટણની કરી એ મારી ઉપર લાવી છે તો નીચે લઈ જવી છે, તો હું શું કરું, બરાબર. જેમ કે એવું થાય કે ભાઈ ચાલો આ જે સિવિલ એન્જિનિયરિંગ અહીંયા મેં એડ કર્યું છે, ભાઈ 4થા નંબરની જે મારી જે આ ચોઈસ છે એને મારે નીચે લઈ જવી છે અને જે અહીંયા મારે જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જે TFWS હતું 5 નંબરની એ મારે 4 નંબર ઉપર લઈ જવી છે, મતલબ કે. તો ઉપર અને નીચે લઈ જવા માટે સિમ્પલ અહીંયા સાઈડમાં ઓપ્શન છે, જેમ કે આને જે છે મારે ઉપર લઈ જવી છે તો હું શું કરીશ, એનું અપનું જે બટન છે અહીંયા અપ એટલે ઉપર, તો હું સિમ્પલ હું અપ બટન પર ક્લિક કરીશ એટલે તમે જુઓ કે ભાઈ જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એ 4 નંબર ઉપર આવી ગયું અને જે સિવિલ હતું એ નીચે 5 નંબર ઉપર આવી ગયું. હવે એવું થાય કે ચલો મારે હજુ જે સિવિલ જે છે એને મારે હજુ પણ નીચે લઈ જવું છે, આ 5 નંબર છે અને મારે હજુ નીચે 6 નંબર ઉપર લઈ જવું છે અને 6 નંબર જે મારે 5 ઉપર લઈ જવું છે. તો તમે શું કરી શકો, આ જે 6 નંબર છે એને અહીંયા અપ કરીને ઉપર લઈ શકો, અથવા તમે એવું કરો કે આ જે 5 નંબર છે એને તમે અહીંયા નીચે ડાઉન બટન પર ક્લિક કરો એટલે એ ડાઉન નીચે જતું રહેશે. તો સિમ્પલ હું જેમ કે હું અહીંયા ડાઉન બટન પર અહીંયા ક્લિક કરું, બરાબર, તો અહીંયા તમે જુઓ કે જે મારું સિવિલ હતું એ 6 નંબર પર આવી ગયું અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હતું એ મારું 5 નંબર પર આવી ગયું. તો આ રીતનું તમે જે છે એને ઉપર નીચે પણ કરી શકો છો,
બરાબર છે. ચોઈસને તમે ઉપર નીચે કરી શકો છો, જેમ કે એનો ક્રમ તમે એમાં બદલાઈ શકો છો. અને બીજી વસ્તુ કે જ્યારે તમે ચોઈસ કરતા હોય તમારી સામે જે છે આ ટાઈપનો એક મેસેજ આવતો રહેશે. તો આ તમારે મેસેજ આવે ત્યારે સિમ્પલ તમારે સેવ બટન પર ક્લિક કરી દેવાનું, એટલે ગાયબ થઈ જશે. બરાબર છે. જેવું તમે સેવ કરી દેશો આ રીતનું આવશે, પછી અહીંયા ચોકડી પર ક્લિક કરી દેવાનું. બરાબર, એટલે તમારે જે છે એ ગાયબ થઈ જશે મેસેજ, એમાં કંઈ ટેન્શન કરવાની જરૂર છે નહીં. બરાબર, તો આ રીતની સિમ્પલ થઈ ગઈ. હવે તમારે એવું થાય કે ચલો ભાઈ આ મેં 6 નંબરની જે ચોઈસ કરી છે મેં અહીંયા, બરાબર, આને મારે રાખવી જ નથી અને બિલકુલ ડિલીટ જ કરી દેવી છે. તો સિમ્પલ તમારે શું કરવાનું છે, અહીંયા જે રિમૂવનું ઓપ્શન છે એના ઉપર અહીંયા ક્લિક કરવાનું, એના પછી અહીંયા ઓકે કરવાનું, એટલે તમારી એ જે ચોઈસ હતી એ ડિલીટ થઈ ગઈ. બરાબર, હજુ એવું થાય કે ભાઈ મારે આ જે 5 નંબરની જે ચોઈસ છે એને પણ ડિલીટ કરવી છે, રિમૂવ કરવી છે, તો સિમ્પલ અહીંયા રિમૂવનું બટન છે એના ઉપર અહીંયા ક્લિક કરો અને પછી ઓકે કરો, એટલે એ પણ તમારી રિમૂવ થઈ જશે. તો સિમ્પલ તમે એને રિમૂવ પણ કરી શકો છો. તમે જે પણ બધી કરી બધીને તમે રિમૂવ પણ અહીંયાથી કરી શકો છો. ફરીથી પાછી નવેસરથી એડ પણ કરી શકો છો. સિમ્પલ, એટલે આ રીતનું તમારે જે છે ચોઈસ કરવાની છે. બરાબર, જો તમારે પહેલાં એમાં TFWSનો ઓપ્શન આવે છે તો તમારે એમાં ફર્સ્ટ જે પ્રાયોરિટી આપવાની છે TFWSને આપવાની છે, પછી એની TFWS વગરની બ્રાન્ચને આપવાની છે. તો મતલબ કે તમારે ફર્સ્ટ TFWS વાળી જે છે ચોઈસ છે એને એડ કરવાની, પછી TFWS વગરની એડ કરવાની. એટલે એમાં એવું થાય કે જો તમને એડમિશન મળશે TFWSમાં તો એમાં મળી જશે, જો એમાં નહીં મળે તો તમારી જે રેગ્યુલર સીટ હશે એમાં મળશે. બરાબર, તો આ રીતે તમારે જેટલી પણ અહીંયા ચોઈસ કરવી છે સિમ્પલી તમે કરી શકો છો. બાકીના તમારે ઓપ્શન કંઈ જોવાની જરૂર છે નહીં, જેટલા ઇમ્પોર્ટન્ટ છે મેં તમને અહીંયા સમજાયેલા છે. બરાબર, તો આમાં તમારે મેક્સિમમ અહીંયા ચોઈસ કરવાની છે આ રીતની સિમ્પલ. બરાબર, કોલેજ સર્ચ કરો, એને સિલેક્ટ કરો, અને પછી એમાંથી ચોઈસ તમારે એડ કરતું જવાનું છે. જો તમારે એમાં ઉપર નીચે કરવી છે તો પણ તમે અહીંયા કરી શકો છો. તો અહીંયા તમારે જેટલી પણ અહીંયા ચોઈસ કરવી હોય તમારે અહીંયાથી કરી લેવાની છે. અને ચોઈસ થઈ ગયા પછી હવે તમારે એને સેવ કરવાની છે. તો સેવ કરવા માટે સિમ્પલ શું કરવાનું છે, અહીંયા ઓપ્શન છે સેવ એન્ડ ગો ટુ હોમ, એ બટન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. એના પછી તમે અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારી ચોઈસ જે છે સેવ થઈ જશે. તમે જેવું એના પર ઓકે કરી દેશો તમે સીધા હોમ પેજ પર પણ આવી જશો. અને તમે અહીંયા જોઈ શકો છો ભાઈ આપણે 4 ચોઈસ કરી હતી, બરાબર, 6 હતી પરંતુ 2 આપણે ડિલીટ કરી, તો અહીંયા 4 ચોઈસ કરી છે. તો અહીંયા ફિલ્ડ ચોઈસમાં 4 આવી ગયું. કેટલી બાકી છે? 1128 બાકી છે. બરાબર છે, અને એને આપણે લોક કરી નથી. બરાબર, તો આ રીતની સિમ્પલ જે છે તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો. હવે તમે જે પણ ચોઈસ ફિલિંગ કરી છે એની તમારે ધારો કે PDF ડાઉનલોડ કરવી છે, ભાઈ મેં આટલી કોલેજમાં અને આમાં ચોઈસ કરી છે, એને તમારે પ્રિન્ટ કરવી છે. ઓકે, PDF એને ડાઉનલોડ કરવી છે. તો એ ડાઉનલોડ કરવા માટે તમારે શું કરો, વ્યૂ ફિલ્ડ ચોઈસનું ઓપ્શન છે નીચે આવી ગયું છે, તમારે એના પર અહીંયા ક્લિક કરવાનું છે. તમે જો કે તમે જે પણ અહીંયા ચોઈસ કરી છે એનું આખી જે છે અહીંયા લિસ્ટ આવશે. ઓકે, તો આ PDFને ડાઉનલોડ કરવા માટે તમે અહીંયા પ્રિન્ટ લિસ્ટ ઓફ અનલોક્ડ ફિલ્ડ ચોઈસ પર ક્લિક કરીને તમે એ PDFને ડાઉનલોડ કરી શકો છો. અને તમે જોઈ શકો છો કે ભાઈ મેં આટલી કોલેજમાં અને આટલી બ્રાન્ચમાં ચોઈસ કરેલી છે. તો હવે તમે એ જે છે અહીંયા ચોઈસ કરી દીધી. હવે તમારે આગળ શું કરવું, તો આગળ તમારે જે છે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે. તો એ રિઝલ્ટ ક્યારે આવશે અને આ તમે જે ચોઈસ ફિલિંગ જે છે મોક રાઉન્ડની કઈ તારીખ સુધીમાં કરી શકો છો એ તારીખ વિશે આપણે જોઈ લઈએ. અંદર આપણે જોઈએ કે આ જે ચોઈસ ફિલિંગ જે છે મોક રાઉન્ડ માટેની એની તમે ચોઈસ ફિલિંગ કઈ તારીખ સુધીમાં કરી શકો છો. તો એ 29/6 થી લઈને 2 જુલાઈ સુધીમાં તમે કરી શકો છો. મતલબ કે 7મા મહિનાની 2 તારીખ સુધીમાં તમે મોક રાઉન્ડ માટેની ચોઈસ ફિલિંગ કરી શકશો. બીજી ખાસ વસ્તુ આમાં યાદ રાખશો કે જે મોક રાઉન્ડનું રિઝલ્ટ તમને મળશે એ તમારું ફાઇનલ ગણાશે નહીં. મતલબ કે જો તમને એમાં એડમિશન મળશે તો એ તમારું કન્ફર્મ નહીં ગણાય. એ સિમ્પલ પ્રેક્ટિસ માટેનું રાઉન્ડ છે. તમને ખબર પડે કે ચોઈસ ફિલિંગ કઈ રીતની કરવાની છે પ્રોસેસ, એ તમને જસ્ટ ખ્યાલ આવે એના માટેનું રાઉન્ડ છે, પ્રેક્ટિસ રાઉન્ડ. બરાબર, તો મોક રાઉન્ડ માટેની ચોઈસ ફિલિંગ તારીખ છે 29/6 થી 2/7. એના પછી ડિસ્પ્લે ઓફ મોક રાઉન્ડ રિઝલ્ટ ક્યારે આવશે, તો કે 6 તારીખના રોજ આવી જશે, 6 જુલાઈએ. બરાબર, એના પછી શું થશે, તો કે પ્રોવિઝનલ મેરિટ ડિક્લેરેશન આફ્ટર કેન્ડિડેટ ક્વેરી. જેમને રેન્ક 0નો પ્રોબ્લેમ છે, ઓકે, એ લોકો ગૂગલ ફોર્મ ભરશે તો એમને જે છે 9 તારીખે ફરી પાછો જે છે મેરિટ રેન્ક આવી જશે. બરાબર, એના પછી તમારું જે છે રાઉન્ડ 1 ચાલુ થશે, જે એકચ્યુઅલ રાઉન્ડ હશે. અને જો તમને આમાં એડમિશન મળશે રાઉન્ડ 1માં તો એ તમારું કન્ફર્મ ગણાશે. તો એના માટે તમારી જે છે ફરી પાછી ચોઈસ ફિલિંગ એની સ્ટાર્ટ થઈ જશે. તો એ રાઉન્ડ 1 મતલબ કે તમારા રાઉન્ડ 1ની ફરી પાછી ચોઈસ ફિલિંગ ક્યારે સ્ટાર્ટ થશે, તો તમારી 6 તારીખે થશે. એટલે કે 6 તારીખ તમારું જે છે રાઉન્ડ 1 સ્ટાર્ટ થશે 6 જુલાઈએ. 6 જુલાઈથી 9 જુલાઈ સુધીમાં તમે એમાં ચોઈસ ફિલિંગ કરી શકશો. બરાબર, જેમને ક્વેરી આવી હોય, બરાબર, રેન્ક 0 હોય તો એમને જે છે ગૂગલ ફોર્મ ભરવાનું છે અને એમનું રેન્ક પણ 9 તારીખે આવી જશે અને એમને 9 તારીખે એમને ચોઈસ ફિલિંગ પણ કરવા મળશે. બરાબર, એટલે ખાસ યાદ રાખે જેમને ક્વેરી છે એમને કે તમારી 9 તારીખે તમે રાઉન્ડ 1માં ચોઈસ ફિલિંગ ફરી પાછી તમે કરી દેજો. બરાબર, એ જેમને રેન્ક 0નો પ્રોબ્લેમ છે એમના માટે. બાકી જેમને મોક રાઉન્ડનો હાલ રિઝલ્ટ આવી જશે 6 તારીખે, બરાબર, ત્યારે જ તમારું જે છે એ રાઉન્ડ 1 સ્ટાર્ટ થઈ જશે. તમે 6 તારીખથી લઈને 9 તારીખ સુધીમાં તમે એમાં ફરી પાછી ચોઈસ ફિલિંગ જો કરવી છે તમે કરી શકો છો અને આને એઝ ઇટ ઇઝ પણ રાખી શકશો. બરાબર, અને તમને રાઉન્ડ 1નું રિઝલ્ટ ક્યારે મળશે, તો રાઉન્ડ 1નું રિઝલ્ટ તમને 13 જુલાઈના રોજ મળી જશે. જો તમને એમાં એડમિશન મળશે તો એ તમારું ફાઇનલ ગણાશે અને તમે કન્ફર્મ કરી શકશો 13 થી લઈને 17/7 સુધીમાં. તો આગળની જ્યારે પ્રોસેસ આવશે હું તમને ફરી પાછી સમજાવીશ.
હાલ પૂરતું તમારે જે છે એ તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે મોક રાઉન્ડ માટેની. એની તારીખ જે છે લાસ્ટ ડેટ 2 જુલાઈ છે. 2 તારીખ સુધીમાં તમે મોક રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ કરી શકો છો. બરાબર. મોક રાઉન્ડમાં એડમિશન મળશે તમારું ફાઇનલ ગણાશે નહીં. તો આઈ હોપ કે તમને જે છે ખબર પડી હશે અને તમને વિડીયો જે છે સરસ લાગ્યો હશે. કંઈ પણ ક્વેશ્ચન છે તમે વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. જેમને રેન્ક નથી આવી એમને ખાસ પીડીએફમાં જોઈ લેવું અને ગૂગલ ફોર્મ ભરી દેવું. બરાબર. એ મેં તમને વિડીયોમાં સમજાવેલું છે ઓલરેડી. ઓકે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો. વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, જેથી કરીને તમને આગળની અપડેટ જે છે મળતી રહેશે. તો આઈ હોપ કે તમને આ વિડીયો સરસ લાગ્યો હશે. તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.